હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ યુપીએસસી, જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ કોન્સ્ટેબલ, જીપીએસએસબી રેલવે, ટેટ, ટાટ, એસએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે અત્યંત ઉપયોગી એવા ટોપિક છે. તો ભારતનો વારસો, આજે આપણે આ ટોપિક ઉપર વિડીયો સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. તો એની અંદર આપણે સંગીત કલા, નાટ્ય કલા, ચિત્રકલાની અંદર લોકચિત્રકલા, મંદિર નિર્માણની શૈલીઓ, મૂર્તિકલા, શિલ્પકલા, નૃત્યકલા, નાટ્યકલા, યુદ્ધકલા, જીઆઈ ટેગ અને યુનેસ્કો હેરિટેજ સાઇટ છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો આપણે આપણા જે પહેલો વિડીયો છે એની અંદર શરૂ કરીએ છીએ સંગીત કલા. તો હવે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. સંગીત કલાની વાત કરીએ તો એનો અર્થ થાય છે, સંગીતનો અર્થ છે સમ એટલે સહિત પ્લસ ગીત એટલે ગાયન. ભારતીય સંગીતનો મૂળ સ્ત્રોત આપણા વેદોને માનવામાં આવે છે. ભારતીય સંગીતની ગંગોત્રી એ આપણો સામવેદ છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઓમકારને બધા રસ, સ્વર, રાગનો સ્ત્રોત માનવામાં આવે છે. ભારતીય સંગીતનો સૌથી મહત્વનો ગ્રંથ ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રને માનવામાં આવે છે. 9મી સદીમાં માતંગ મુનિ રચિત બૃહદદેશી ગ્રંથમાં રાગ શબ્દની સૌ પ્રથમ વ્યાખ્યા આપવામાં આવેલી છે. 11મી સદીમાં નારદ દ્વારા સંગીત મકરંદની રચના થઈ. સંગીત મકરંદમાં 93 રાગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નારદ દ્વારા સ્ત્રીલિંગ અને પુલ્લિંગ રાગોનું વર્ગીકરણનો પ્રયાસ થયેલો છે. 13મી સદીમાં સારંગદેવના ગ્રંથ સંગીત રત્નાગરમાં 264 એટલે કે 264 રાગોની માહિતી આપવામાં આવેલી છે. આ પાર્ટમાંથી આપણે જોઈએ તો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ્સની અંદર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે કે રાગ શબ્દની વ્યાખ્યા સૌપ્રથમ ક્યાં આપવામાં આવેલી છે, તો બૃહદદેશી ગ્રંથમાં અને માતંગ મુનિ દ્વારા આપવામાં આવેલી છે. સંગીત મકરંદ છે એની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે અને કેટલા રાગોનો ઉલ્લેખ છે એ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. અને ભારતીય સંગીતની ગંગોત્રી, આ ક્વેશ્ચન વારે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. તો એમાં આવશે આપણો સામવેદ. 14મી સદીમાં હરિપાલ સિંહે સંગીત સુધાકર નામના ગ્રંથની રચના કરી છે. તેમાં હરિપાલ સિંહે સૌ પ્રથમ વખત સંગીતને હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીતનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની રચનામાં મુખ્યત્વે સ્વર, રાગ, તાલ, લય, રસ અને થાટ જેવી વસ્તુનો સમાવેશ થાય છે. તો હવે આપણે આ તમામ વસ્તુને ડીપમાં સમજીએ. હવે આપણે સમજીએ સ્વરને. સ્વર છે એમાંથી મોસ્ટલી આ 2 પોઈન્ટ્સ સમજવા જેવા છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રની અંદર ટોટલ 22 સ્વરોની ઓળખ છે, જ્યારે વર્તમાનમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સપ્તક કે સરગમ એટલે કે ટોટલ 7 સ્વરો આપેલા છે. આ 7 સ્વરો એટલે કે સ્વરના નામ છે ષડજ એટલે સા, ઋષભ એટલે કે રે, ગાંધર્વ એટલે કે ગ, મધ્યમ મ, પંચમ એટલે કે પ, દૈવત એટલે કે દ, નિષદ એટલે કે ની. હવે જોઈએ કે ક્વેશ્ચન્સ કેવી રીતે બની શકે છે. તો વર્તમાન સમયમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કેટલા સ્વરોની ઓળખ છે, તો કે 7. એને શું કહેવામાં આવે છે, તો કે સપ્તક અથવા સરગમ. ભરતમુનિના નાટ્યશાસ્ત્રની અંદર કેટલા સ્વરોની ઓળખ છે, તો 22. સ્વરના નામ પણ પૂછી શકે છે અને એને સંક્ષિપ્તમાં શું કહેવામાં આવે છે એ પણ પૂછાઈ શકે. રાગ. હવે આપણે રાગને સમજીએ. રાગ છે એનો અર્થ થાય છે આનંદિત કરવું, અને રાગ શબ્દ છે એ રંજ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલ શબ્દ છે. કર્ણાટકી સંગીતમાં ટોટલ 72 રાગો છે અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં 6 મુખ્ય રાગો છે. કર્ણાટકી સંગીત છે એ દક્ષિણ ભારતમાં અને હિન્દુસ્તાની સંગીત છે એ ઉત્તર ભારતમાં પ્રચલિત છે. હિન્દુસ્તાની સંગીત છે એના વેદો પરથી ઉતરી આવેલ છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગોનો સમય, ઋતુ અને મનોભાવ નિશ્ચિત કરે છે. સ્વરોમાં આરોહનો અર્થ થાય છે પ્રત્યેક સ્વર પૂર્વવર્તી સ્વરોથી ઊંચો હોય છે. એક્ઝામ્પલ જોઈએ, સા, રે, ગા, મા, પા, ધા, ની, સા. અને અવરોહ છે એ પૂર્વવર્તી સ્વરથી નીચો હોય છે અથવા ધીમો હોય છે.
એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો ની ધા પા મા ગા રે સા. આની અંદરથી મોસ્ટલી ક્વેશ્ચન પૂછાય છે આરોહનો અર્થ અથવા કે અવરોધનો અર્થ. રાગનો સંસ્કૃત શબ્દ એ કેના પરથી ઉતરી આવેલ છે તો કે રંજ. કેટલા મુખ્ય રાગો છે અને રાગનો સમય શેના પરથી નિશ્ચિત થાય છે તો એનો આન્સર આવશે ઋતુ અને મનોભાવ નિશ્ચિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષ્ટક આપેલું છે, મોસ્ટ એમપી કોષ્ટક છે, જેમાં રાગ છે એ ક્યારે ગાવામાં આવે છે એનો સમય છે, કઈ ઋતુમાં એને ગાવામાં આવે છે એ ઋતુ આપેલી છે અને એ રાગથી ક્યાં મનોભાવ પ્રગટ થાય છે એ બતાવવામાં આવેલું છે. તો જોઈએ, ભૈરવ રાગ છે એ સૂર્યોદય સમયે ગાવામાં આવે છે શરદ ઋતુમાં અને એ શાંતિનો મનોભાવ દર્શાવે છે. હિંડોલ રાગ છે એ સવારે વસંત ઋતુમાં અને યુવાન જોડીની પ્રસન્નતા માટે ગાવામાં આવે છે. દીપક રાગ છે એ રાત્રે ઉનાળામાં અને કરુણા પ્રગટ કરે છે. મેઘ છે, મેઘ રાગ બપોરે ગાવામાં આવે છે વર્ષા ઋતુમાં અને એ સાહસ એટલે કે શૌર્યનો રસ પ્રગટ કરે છે. શ્રી છે, શ્રી રાગ છે એ મોસ્ટલી સૂર્યાસ્ત સમયે ગાવામાં આવે છે શિયાળામાં અને એ હર્ષ અથવા ઉલ્લાસનો ભાવ પ્રગટ કરે છે. માલકોશ રાગ છે એ મધ્યરાત્રિના શિયાળામાં ગાવામાં આવે છે અને એ વીરતા એટલે કે નિર્ભયતાનો મનોભાવ પ્રગટ કરે છે. હવે તાલ અને લય. તાલ કોને કહેવાય અને લય કોને કહેવાય? તો ગીત ગાવાના કે વગાડવાના માપ એટલે કે એની સમયની ગણતરીને તાલ કહેવામાં આવે છે. ધૂનોના લયબદ્ધ સમૂહને તાલ કહેવાય છે. મિત્રો, આ ક્વેશ્ચન ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલો છે કે ધૂનોના લયબદ્ધ સમૂહને શું કહેવામાં આવે છે? તો ધૂનોના લયબદ્ધ સમૂહને તાલ કહેવાય છે. હિન્દુસ્તાની સંગીતમાં એક તાલ, ત્રણ તાલ, ધમાર, દાદરા વગેરે મુખ્ય તાલો છે, જ્યારે કર્ણાટકી સંગીતની અંદર રૂપક, જયતાલ, ખંડચંપુ તાલ વગેરે મુખ્ય તાલો છે. હવે જોઈએ લય. લય એટલે શું? તો કે લીન થઈ જવું. લયનો મુખ્ય અર્થ થાય છે લીન થઈ જવું. તો આની અંદરથી 2-3 ક્વેશ્ચન્સ નીકળે છે. એમાં ધૂનોના લયબદ્ધ સમૂહને શું કહેવાય છે એ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને કર્ણાટકી સંગીતમાં કેટલા તાલો છે અને હિન્દુસ્તાની સંગીતમાં કેટલા તાલો છે એ પણ આઈએમપી છે. હવે જોઈએ રસ. રસનો શાબ્દિક અર્થ થાય છે આનંદ. ગાયન અને વાદનથી ઉદ્ભવતી જે ભાવના છે એને રસ કહેવાય છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં રસ સિદ્ધાંતની ચર્ચા કરાઈ છે. મિત્રો, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. રસ સિદ્ધાંતની ચર્ચા શેમાં કરવામાં આવેલી છે? તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં રસ સિદ્ધાંતની ચર્ચા જ્યારે કરાઈ ત્યારે એમાં ટોટલ 8 રસ દર્શાવવામાં આવેલા હતા. પાછળથી એમાં એક રસ ઉમેરાયેલો છે. હાલ રસ સિદ્ધાંતની અંદર ટોટલ 9 રસ છે. ઉમેરાયેલો જે રસ છે એ છે શાંત રસ. ઘણી વખત પૂછાય છે કે રસ સિદ્ધાંતની અંદર જે ઉમેરાયેલો રસ છે એ કયો છે? તો શાંત રસ છે. હાલમાં એમાં 9 રસ છે, એને 9 રસ કહેવામાં આવે છે. અહીંયા તમને રસ આપેલા છે અને આ પાર્ટમાં એના મનોભાવ કે આ રસ છે એ સાંભળવાથી કયો મનોભાવ ઉત્પન્ન થાય છે? તો શૃંગાર રસ છે એ પ્રેમ, હાસ્ય રસ છે એ હાસ્ય, વીર રસ વીરતા અથવા શૌર્યનો મનોભાવ પ્રગટ કરે છે, કરુણા રસ છે એ દયા અથવા કરુણા, ભયાનક રસ છે એ ભય, રૌદ્ર રસ છે એ ક્રોધ અથવા ગુસ્સો, અદ્ભુત રસ છે એ આશ્ચર્ય અથવા વિસ્મય, બીભત્સ રસ છે એ ઘૃણા, શાંત રસ છે એ શાંત અથવા વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. શાંત રસ ઉમેરાયેલો રસ છે. આ રસ દ્વારા આ મનોભાવ પ્રગટ થાય છે. હવે જોઈએ થાટ. થાટ એટલે શું? તો જેના થકી રાગ ઉત્પન્ન થાય છે તેવા 7 સ્વરોના સમૂહને થાટ કહેવામાં આવે છે. ફરીથી, જેના થકી રાગ ઉત્પન્ન થાય છે તેવા 7 સ્વરોના સમૂહને થાટ કહેવાય છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ટોટલ 10 થાટ પ્રચલિત છે. જોઈએ ક્યાં 10 થાટ છે? તો કલ્યાણ, ભૈરવ, ખમાજ, પૂર્વી, બિલાવલ, મારવા, કાફી, અસાવરી, ભૈરવી અને તોડી. મોસ્ટ એમપી. તો થાટ ક્યારે ગાવામાં આવે છે? તો થાટ માત્ર આરોહમાં જ ગાઈ શકાય છે. પછી જોઈએ સ્વર કેટલા છે? સ્વર ટોટલ 7, રાગ 6, રસ 9 અને થાટ 10 આપવામાં આવે છે. મિત્રો, સંગીતનો જે બીજો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું અને
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.